શું થયું કે આંદોલન દોહડાયું આખું? ખેડૂતો પાછા વળી ગયા, અંદર સુધી 12 પોસ્ટર ફાડવામાં આવ્યા. એ 100 સારા કામમાં 100 વિઘ્ન, આવી આપણી જૂની કહેવત છે. અત્યારે હાલ આપણી સાથે કરશન બાપુ ભાદરકા છે, તેમની સાથે વાત કરીએ. શું થયું આંદોલનમાં? વેરવિખેર થઈ ગયું, સફળ થઈ ગયું, નિષ્ફળ થઈ ગયું, શું થયું? સફળ થયું. જે તાકાતથી, જે ઉત્સાહથી ખેડૂત શક્તિ અમારે બતાવવાની હતી, ખેડૂતની વેદના, ખેડૂતની પીડા, ખેડૂત ઉપર થયેલો અન્યાય, એ ખેડૂતોની હાજરી, ખેડૂતોના ટ્રેક્ટરોની હાજરી અને સવિશેષ તમારા જેવા મીડિયાવાળા મિત્રોની હાજરીએ ઘરે ઘરે પહોંચાડ્યું છે કે ખેડૂત કેટલો દુઃખી છે. અને અમે અલ્ટિમેટમ આપવા માટે અહીંયા આવ્યા હતા. અમે ખેડૂતોને એ એકત્રીકરણ કયો કે ખેડૂતોનું સંગઠન કયો કે ખેડૂતોની તાકાત જે બતાવી એના આધારે સરકારમાં એટલો મેસેજ તો ગયો છે કે આજે આટલા છે તો કાલે કદાચ લાખો ટ્રેક્ટરો પણ આવી શકે. અને એને આધારે સીએમ સાહેબે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. એ કદાચ મીડિયાના માધ્યમથી ઘરે ઘરે પહોંચી ગયું હશે કે કલેક્ટરની ભૂલ છે. આ તે કલેક્ટરની ભૂલ મતલબ કલેક્ટર એટલે એ ગવર્મેન્ટનો પાર્ટ જ છે. તો હવે સીએમએ નક્કી કરવાનું છે કે ભાઈ જો કલેક્ટરની ભૂલ હોય અને તમે ખેડૂતોને પ્રેમ કરતા હોય તો તત્કાલ અસરથી એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. બરાબર. એટલે અને બીજી વાત પણ પરિણામ, એક બાબત, પરિણામ જે આંદોલનના આવતા હોય જે પ્રકારનું પરિણામ ના આવ્યું ને. પરિણામ એવી કોઈ દી ભાઈ ખોટી લાલચો અમે આપતા નથી. અમે પહેલેથી કહેતા આવીએ છીએ કે અલ્ટિમેટમ આપવાનું છે. એવું તો આ કંઈ આંદોલન, કયું આંદોલન એવું હોય કે તમે આજે સવારે નીકળો અને સાંજે તમારું આંદોલન છે? અને આપણે પહેલાં પણ અલ્ટિમેટમ આપવાની વાત કરી હતી. આ અલ્ટિમેટમ આપ્યું છે અને અમે 30 જૂન સુધીનો સમય આપ્યો છે. 30 જૂન સુધીમાં જો ગવર્મેન્ટ માંગણીઓ પૂરી નહીં કરે તો ગુજરાતમાં ખૂણે ખૂણે, તાલુકે જિલ્લે જિલ્લે ચક્કાજામનો કાર્યક્રમ થશે અને એ પણ બિનરાજકીય રહેશે. શું થયું કે આંદોલન દોહડાયું આખું? ખેડૂતો પાછા વળી ગયા, અંદર સુધી 12 પોસ્ટર ફાડવામાં આવ્યા. એ 100 સારા કામમાં 100 વિઘ્ન, આવી આપણી જૂની કહેવત છે. જે શાંતિપુરા સર્કલથી જે માહોલ બન્યો, જે દેશ અને દુનિયાએ જોયેલું છે તમારા મીડિયાના માધ્યમથી, અને એને આધારે 2-5 ટ્રેક્ટર ને 10-20 લોકો જે ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીના લોકો, ચહેરાઓ જાણીતા છે, એ લોકોએ આવીને દોરવાનો પ્રયત્ન કર્યો. અમારો ઉદ્દેશ એ હતો કે સવારથી આપણો કિસાન, આપણો ખેડૂત જે જગતનું પેટ ભરે છે એ ભૂખો હોય તો એના માટે નાસ્તાની વ્યવસ્થા હતી, થોડો આરામની વાત હતી અને 1-1.5 કલાકમાં ઉપરથી જે સૂચના આવે એ પ્રમાણે ત્યાં કોમ્યુનિકેશન કરવાનું હતું. એ કોમ્યુનિકેશન તો હજારો ટ્રેક્ટર ને 1000 લોકો સાથે થાય નહીં, આ તો સામાન્ય વાત છે. પણ જો સીધી રીતે બધું પતી જશે તો અમારા ચહેરા કોણ ચમકાવશે? આ ભૂખ જે આમ આદમી પાર્ટીને છે એનો ચહેરો બહાર આવી ગયો છે કે એને ખેડૂત પ્રેમમાં રસ નથી, ચહેરા ચમકાવવામાં રસ. અને એ પ્રયાસ પણ હું ડંકાની ચોટ ઉપર કહું છું કે નિષ્ફળ ગયો છે. જે કંઈ અલ્ટિમેટમ આપવાનું હતું એ અપાઈ ગયું છે. 30 જૂન ખેડૂતના નાભિસ્વરથી નક્કી થઈ ગયું છે. એમ નહીં તો પણ રાજકીય પક્ષોની જે અંદર પોતાની જે હરીફાઈ હશે, રાજકીય પક્ષોના પોતાની મહત્વાકાંક્ષાઓની વચ્ચે નુકસાન તો છેવટે ખેડૂતોનું થાય ને. પછી ધારો કે આમ આદમી પાર્ટી આવી ના આવી, અત્યારે આવીને વિરોધ કર્યો, કે પછી કોંગ્રેસ લીડ કરી રહી હતી આંદોલન, ખેડૂતો નારાજ હતા, છેવટે નુકસાન ખેડૂતોનું થયું ને. અમે ઐશ્વર્યા રાય કહીને એ રીતે ખોટું બોલીને એવી કન્યા નથી પકડાવી. અમે પહેલેથી કહેતા આવીએ છીએ કે આ આંદોલન કિસાન કોંગ્રેસ કરે છે, કિસાન સંઘર્ષ સમિતિ કરે છે. આ દૂધ લેવા, છાશ લેવા ગયા હોય ને દોણી સતાડવાનું કામ અમે નથી કર્યું. જગ જાહેર છે. કોઈ પણનું સોશિયલ મીડિયા જોઈ લો, કોઈ પણની ડિબેટ જોઈ લો, જેટલા લોકો આમાં એક્ટિવ હતા બધા કહે છે કે કિસાન કોંગ્રેસનું આ આયોજન છે, સંઘર્ષ સમિતિનું આ આયોજન છે. અને એ બધા જાણતા હતા. એમાં ક્યાંક કદાચ કોઈને ગઈકાલે જે હજારો ટ્રેક્ટરો અલગ અલગ વિસ્તારથી નીકળ્યા અને ગુજરાત આખામાં જે માહોલ બન્યો અને એ માહોલને લીધે કોઈના પેટમાં તેલ રેડાય કે હે આમાં તો ચહેરો ચમકાવવામાં અમે રહી ગયા એની આદત પ્રમાણે, તો એ પ્રોબ્લેમ એનો છે. ભગવાન એનું ભલું કરે. થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે વાત કરી. તો અત્યારે હાલ સવારથી અમે આ જે ખેડૂત આંદોલન છે તેનું કવરેજ કરી રહ્યા હતા, આપના સુધી જે તમામ બાબતો છે પહોંચાડી રહ્યા હતા. આ જે સભા સ્થળ છે, હાલ સભા પૂરી થઈ ગઈ છે. હવે આગામી જે અલ્ટિમેટમ સભાની અંદર આપવામાં આવ્યું છે કે જે આ વીજ પોલોને લઈને જે માગણીઓ હતી તેને લઈને ભવિષ્યમાં બીજું આંદોલન કરવામાં આવશે તેવી પણ વાત રજૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે હાલ આ આંદોલન છે સમી
સાંજ થઈ છે, સૂરજ ઢળી ચૂક્યો છે અને તેની સાથે જ જે ખેડૂતો હતા એ ફરી નવી સવારની સાથે પાછા પોતાના ખેતરમાં કદાચ સંઘર્ષ કરતા જોવા મળે, પરંતુ આંદોલનનું પરિણામ જે છે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. આગામી જે કંઈ પણ આંદોલન થશે સોમાનના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહીશું, કવરેજ કરતા રહીશું. મને સાગર પટેલને સવારથી મારી સાથે જે કેમેરા પર મહેનત કરી રહ્યો છે ધ્રુવ સોલંકી, અમને બંનેને રજા આપશો. સોમાન જોતા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારા અહેવાલો ભવિષ્યમાં પણ તમને આ રીતે મળતા રહેશે. નમસ્કાર.